જય શ્રી કૃષ્ણ દોસ્તો, આજે મારે વાત કરવી છે લાલો મૂવીની. આશા છે બધાએ જોઈ જ હશે. કેટલી અદ્ભુત મૂવી. એમ લાગે કે ખરેખર ભગવાનને કંઈક કેવું છે કે જ્યારે માણસ મૂંઝાય છે, જ્યારે ગભરાય છે, જ્યારે ક્યાંક અટકાય છે, ત્યારે આપણે આજુબાજુ ગોતવાનો પ્રયત્ન કરીએ, આજુબાજુથી મદદ લેવાનો પ્રયત્ન કરીએ, પણ ક્યારેય આપણે આપણી જાત ઉપર અને ભગવાન ઉપર ભરોસો નથી રાખતા. જો આપણે આપણી જાત ઉપર ભરોસો હશે તો રસ્તો મળશે જ, બરાબર? એવું ભગવદ્ ગીતામાં કીધું જ છે. અને એનાથી પણ વિશેષ ભગવદ્ ગીતામાં શું કીધું તો કે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો, કે શા માટે તું મને આકાશમાં ને આજુબાજુ ગોતસ? હું તો તારી અંદર જ આવીને બેઠો છું. હું આકાશમાં તો છું જ, પૃથ્વીના કણ કણમાં હું છું, મંદિરમાં પણ છું, પણ એથી પણ વિશેષ હું તારી અંદર આવીને બેઠો છું. આ ભગવાનને કેવું છે. 5000 વર્ષ પહેલાં શ્રીમદ ભગવદ્ ગીતાના માધ્યમ દ્વારા ભગવાને કેટલા આશ્વાસનો આપણાને આપ્યા, કે જ્યાં જ્યાં આપણે મૂંઝાઈ છીએ, ગભરાઈ છીએ, ત્યાં આ આશ્વાસનો જો આપણા હોય તો ઉત્તિષ્ઠ કૌંતે યુદ્ધાય કૃત નિશ્ચય, ઊભો થા અને યુદ્ધ કર, કારણ કે તારું યુદ્ધ છે તારે જ કરવાનું છે. ભગવાન રસ્તો દેખાડનાર છે. ક્યાંક શક્તિ ઓછી થશે તો એ શક્તિ પણ પૂછશે, પણ પ્રયત્ન તો આપણો જ હોવો જોઈએ, કારણ કે ગીતા છે એ પ્રયત્ન વાત સમજાવે છે કે પ્રયત્ન આપણો જ કરવાનો છે અને આપણે જ કરવાનો છે તો રસ્તા મળશે. આજે નાની નાની વાતમાં માણસ ખોટા પગલાં ભરે છે, બરાબર? પણ જો ખરેખર એ શ્રીમદ ભગવદ્ ગીતા ખોલી હોય તો આજે શ્રીમદ ભગવદ્ ગીતા મંદિર પૂરતી, એમ કહી શકીએ કે ન્યાય, આપણે શું કહેવાય, કોર્ટ પૂરતી રહી ગઈ છે. પણ ખરેખર એનું એક એક પાનું, એક એક શ્લોક, 700 શ્લોકની ભગવદ્ ગીતા જો ખરેખર આપણે વાંચીએ તો, રોજ થોડું થોડું વાંચીએ તો હર એક શ્લોકમાં, હર એક લીટીમાં આપણાને કેટલા ભગવાનનો આશ્વાસનો, ભગવાનનો આપણા ઉપરનો પ્રેમ છે ને એની અંદર દેખાય છે. માણસ ડરે, મૂંઝાય ત્યારે ભગવાન કહેવા માંગે, દીકરા શા માટે તું ડરસ, શા માટે મૂંઝસ? હું તારી સાથે છું, તારી અંદર આવીને બેઠો છું. તું પ્રયત્ન કર, તું મહેનત કર, તને રિઝલ્ટ મળશે ને મળશે જ. આજે નહીં તો કાલે પણ મળશે. પણ આપણે પ્રયત્ન જ નથી કરતા. આપણે બધું રામ ભરોસે છોડી દઈએ કે જે થાય બરાબર. એમ નહીં, જેવું પ્રયત્ન કરશું તો એવું ભગવાન કરશે જ. સૂર્યચંદ્ર ચલાવનાર શક્તિ, બ્રહ્માંડના સ્વામી જો આપણી અંદર આવીને બેઠા હોય તો આપણી જીવનમાં ખુમારી ઊભી ન થાય. અને આ જ ખુમારીના લીધે એમ કહેવાય કે માણસ છે એ ઊભો થઈ શકે છે. આ જ ખુમારીના લીધે માણસ છે એ લડી શકે છે. આપણા કેટલા મહાપુરુષો છે, બરાબર, કે જે આ ખુમારીના લીધે આખી જીવનભર લડ્યા છે. એ આદિ શંકરાચાર્ય હોય, એ વલ્લભાચાર્ય હોય, કે એ પછી આપણા ગુજરાતના નરસિંહ મહેતા હોય, રાજસ્થાનથી મીરાબાઈ હોય, કે પછી મહારાષ્ટ્રના તુકારામ, સંત એકનાથ હોય, કે જે લોકોએ કણકણમાં ભગવાનને જોયો અને ભગવાન એના માટે દોડતા આવ્યા છે. જો એના માટે આવી શકે તો આપણા માટે કેમ ના આવી શકે? બસ પ્રયત્ન કરવાની વાર છે. જો આપણે પણ પ્રયત્ન કરશું, સારા વિચારો આપણા જીવનમાં લઈ આવવાનો પ્રયત્ન કરશું તો આપણા માટે પણ ભગવાન દોડતા આવે જ છે. મને લાગે છે કે લાલો મૂવીની સાર્થકતા ખરેખર આમાં જ છે કે માત્ર મૂવી જોઈ અને મૂકી નથી દેવાની, પણ એ જે વિચાર છે એ મારા મગજમાં સતત સ્થિર કરવાનો છે કે ભગવાન મારી સાથે છે, ભગવાન મારા સુખ દુઃખનો ભાગીદાર છે. અને એ ક્યારે સતત સ્થિર થશે? કે જ્યારે હું સતત શ્રીમદ ભગવદ્ ગીતા મારી સાથે રાખીશ, એના એક એક શ્લોક હું રોજ એક એક વાંચવાનો પ્રયત્ન કરીશ અને એ સમજવાનો પ્રયત્ન કરીશ તો 100% મને એમ લાગે છે કે આ મૂવીની સાર્થકતા છે. બાકી આજે સાંભળ્યું અને કાલે ભૂલી ગયા તો કોઈ મતલબ નથી. તો આપણે આશા રાખીએ કે આ મૂવી છે એના જે વિચારો છે, જે ભગવદ્ ગીતાના વિચારો, જે કૃષ્ણ ભગવાનના વિચારો છે, એ વિચારો આપણે જીવનમાં સ્થિર કરીએ, સાર્થક કરીએ. જય શ્રી કૃષ્ણ.